શંખેશ્વર કોલેજમાં માતૃભાષા મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો। શ્રી એન.એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ નિમિત્તે માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમના પ્રારંભે તૃષાર શુક્લ રચિત ભાષાગાન ને પ્રાર્થના રૂપે રજૂ કરવામાં આવી। ત્યારબાદ મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડોક્ટર ભાગ્યેશ ઝાનો માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષાનો સંદેશો સંભળાવવામાં આવ્યો। કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશ ત્રિવેદીએ કાર્યક્રમની ભૂમિકા બાંધી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું। મુખ્ય વક્તા નવીનભાઈ ભોજકે માતૃભાષાનું મૂલ્ય અને માતૃભાષામાં શિક્ષણની વાત કરી। બીજા વક્તા ડોક્ટર કલ્યાણ રબારીએ ગુજરાતી ભાષાનો ઉદ્ભવ અને વિકાસની વાત આલેખી। ઉપસ્થિત અતિથિ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને વિનોદભાઈ પટેલે પણ પોતાના વિચારો રજૂ કર્યા। કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી કે.એલ. શાહે માતૃભાષાના મૂલ્યો અને માતૃભાષામાં શિક્ષણ વિશે વાત કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મેહુલ પ્રજાપતિએ કર્યું હતું તથા આભારવિધિ ડોક્ટર જયમીન ત્રિવેદીએ કરી હતી। આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગર્ભમાંથી ભાષા શીખવાની શરૂઆત થાય છે। આમ તો કહેવાય છે કે મનુષ્ય એ અનુકરણશીલ પ્રાણી છે અને આપણે જે ભાષા શીખીએ છીએ અથવા બોલીએ છીએ આપણને ખબર નથી કે આપણે ભાષા શીખ્યા છે। માતૃભાષા સિવાયની ભાષા તમારે શીખવી પડે। માતૃભાષા તમે સ્પેશિયલી શીખ્યા હોય એવું તમને યાદ નથી। બાલ્યાવસ્થાથી તમારી ઇન્દ્રિયની સમજ સંપૂર્ણ વિકસે પહેલા તમે ભાષા સાંભળી શીખતા આવ્યા છો। માના ગર્ભ